ક્રાંતિકારીઓને આશીર્વાદ આપવામાં આવ્યા। આ પ્રસંગે પ્રદેશ તથા જિલ્લા સ્તરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સમાજના પીઠ આગેવાન હાજી જુમ્મા રાયમા વાલજી દાનીચા, ભરત ઠક્કર, બી ટી મહેશ્વરી, કે સી પ્રમુખ ભરત સોલંકી, સેવાદળ જિલ્લા પ્રમુખ લતીફ ખલીફા, ગુજરાત પ્રદેશ સી સેલ મહામંત્રી કોકિલાબેન ધેડા, પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ પ્રમુખ રાજદીપ દેવધર, ગુજરાત ઉપપ્રમુખ નીતેશ લાલન, મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાબેન ચૌધરી, શેરબાનુબેન ખલીફા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ, મામભાઈ સમેજા, માજી સરપંચ યુવા ઉપપ્રમુખ વિધાનસભા રાપર, મહિલા પ્રમુખ ઉમાબેન શેની, અંજાર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં સિનિયર કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા। આ સમારોહ દ્વારા પૂર્વ કચ્છમાં સંગઠનને નવી ઉર્જા મળી હોવાનું કાર્યકરોનું માનવું છે।